નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સંખેડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા લગ્નની નોંધણી કરવા ઇનકાર કરાતો હોવા અંગે રજૂઆત। સંખેડા મામલતદારને આવેદનપત્ર આપ્યું। સંખેડા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં જે લગ્ન થયેલ હોય તે બાબતની લગ્નની નોંધણી કરાવવા માટે વકીલને મળે અને વકીલને લગ્નની નોંધણી કરાવવા બાબતનું કામ સોંપવામાં આવે છે અને તમામ વ્યક્તિ સાથે વકીલ લગ્નની નોંધણી કરાવવા માટે સંખેડા ગ્રામ પંચાયતમાં જાય ત્યારે તલાટી કમ મંત્રી દ્વારા લગ્નની નોંધણી કરવાનો ઇનકાર કરવામાં આવે છે। આ બાબતે કોઈ લેખિત કારણ પણ આપવામાં નથી આવતું, જેથી વકીલ અને વકીલના પક્ષકાર બંનેને નુકસાન થતું હોય છે, જેથી તે બાબતની જાણ સંખેડા મામલતદાર સાહેબને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું છે। તલાટી કમ મંત્રી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી કાયદાનું ઉલ્લંઘન કરી તેમજ બંધારણ દ્વારા મળેલ અધિકારોનો ભંગ કરેલ છે। સંખેડા ગ્રામ પંચાયત વિસ્તારમાં વસવાટ કરતા અનેક નાગરિકો લગ્નની નોંધણી માટે નિયમ મુજબ દસ્તાવેજો સાથે તલાટી કમ મંત્રી સમક્ષ અરજી લઈને જાય છે। તલાટી શ્રી રજિસ્ટ્રાર તરીકે પોતાની ફરજ બજાવવા ઇનકાર કરે છે તેમજ અરજી સ્વીકારતા નથી। સરકારના લાગતા નિયમો અનુસાર ગ્રામ પંચાયત રજિસ્ટ્રાર દ્વારા કાયદા વિરુદ્ધ કામ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ મુન્નાભાઈ શેખ સાથે આશા ગુજરાતી ન્યૂઝ સંખેડા। સંખેડા બાર એસોસિએશનના તમામ સભ્યો ભેગા મળીને મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું છે અને એ આવેદનપત્રમાં અમે જણાવેલું છે કે સંખેડા ગ્રામ પંચાયત ફરજ બજાવતા તલાટી વિપુલ કુમાર કાંડાભાઈ પ્રજાપતિના છેલ્લા 1 મહિનાથી અમારા વકીલશ્રીઓ કે કોઈ પણ જાય છે તો મેરેજ નોંધવાની ચોખ્ખી ના પાડી દે છે। મેરેજ નહીં નોંધવાનું કોઈ સચોટ કારણ જણાવતા નથી ને એવું કહી દે છે કે હું મેરેજ નહીં નોંધું। આ બાબતે અમે અગાઉ આજથી 15-20 દિવસ પહેલાં કલેક્ટરશ્રીને, જિલ્લા વિકાસ અધિકારીશ્રીને તેમજ મુખ્યમંત્રીશ્રીને પણ લેખિતમાં રજૂઆત કરેલ છે, તેમ છતાં પણ આ જાડી ચામડીના અધિકારી એ માનવા તૈયાર નથી, જેના કારણે અમે આજે આવેદનપત્ર આપેલું છે। મારું આ તલાટી કમ મંત્રીશ્રીને કહેવું છે કે તમે 2025ની સાલમાં અમને જાણવા મળેલું છે કે આશરે તમે 300 જેટલા મેરેજ નોંધેલા છે, તો હવે આ તલાટી કમ મંત્રીશ્રી મને એવું લાગી રહ્યું છે કે પેલી કહેવત જેવું 100 ચૂહા કાટ કે બિલ્લી હજ પે ચલી એવી રીતે આજે એવું સાફ સુથરા થવા જઈ રહ્યા છે અને અમારા મેરેજ નોંધવાનું ના પાડી રહેલા છે, જેના કારણે પ્રજાને તકલીફ પડી રહેલી છે અને સાથે સાથે સરકારની જે આવક થઈ રહેલી છે એ આવકને પણ ઘટાડો થઈ રહેલો છે અને આવા જાડી ચામડીના અધિકારીના કારણે આ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ સારામાં સારું કાર્ય કરી રહેલી હોવા છતાં આ સરકારની છબી ખરડાતી હોય તો આવા અધિકારીના કારણે ખરડાઈ રહેલી છે, જેથી આ આવેદનપત્ર મારે સરકારશ્રીને પણ કહેવું છે કે આવા અધિકારી કે જે કાયદાનું ઉલ્લંઘન કરીને કાયદામાં જોગવાઈ છે એમની ફરજમાં આવે છે એ પોતાની ફરજ બજાવવામાં પણ જો એ કસૂર કરતા હોય તો આવા તલાટીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ અને એક દાખલો બેસાડવો જોઈએ કે જ્યારે પણ કોઈ પણ આવે તો એમને ફરજ બજાવવામાં એ સફળ બજાવી શકે। સંજય કે પરમાર, એડવોકેટ, સંખેડા।